क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ વર્સિસ બજાજ ઓટો. સર, પહેલાં તો ટુ વ્હીલર કંપનીઓ પર ફોકસ એટલા માટે છે કારણ કે તહેવારોની સિઝનમાં છીએ, પ્લસ બ્રોકરેજ હાઉસીસ તરફથી મલ્ટિપલ રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા. આજે તો ઓટો સ્ટોક્સની હાલત ખરાબ છે, આપણે સમજીએ, પણ જ્યાં સુધી વાત આવે છે ઓટો સ્ટોક્સની, એમાં પણ ટુ વ્હીલર્સની, આ બંને જ ખાસ ફોકસમાં આવી રહ્યા છે. સો હીરો મોટોકોર્પ પર રેટિંગ અપગ્રેડ આવ્યું છે. બંને શેરમાં 3%નો ઘટાડો છે, પણ યુબીએસે હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો બંને પર જે છે તે રેટિંગ સેલનું આપ્યું છે, એટલે અપગ્રેડ નથી. આમ તો જોવા જાવ તો ડાઉનગ્રેડ છે. અને ફેસ્ટિવ સિઝનમાં ડિસ્કાઉન્ટ છે, એના કારણે આમની જે કમાણી છે ઓછી થશે, એના કારણે યુબીએસે ડાઉનગ્રેડ આપ્યું છે. માર્કેટ શેર પણ હીરોનો ઘટી રહ્યો છે, એટલે પણ બીજા પોઝિશન પર હીરો મોટોકોર્પ આવી ગયું, એટલે પણ તેમણે ડાઉનગ્રેડ આપ્યું છે. સો બજાજ હીરો બંનેને કમ્પેર કરીએ અને આજે રેટિંગ ડાઉનગ્રેડ આવ્યા છે. ફેસ્ટિવ સિઝનથી હોપ્સ ઓછા થઈ ગયા તે ખાસ કમ્પેર કરીએ, કેમ કે રવિ સર, એક તરફ વરસાદ સારો થઈ રહ્યો છે, પાક સારો થશે એટલે સેલ્સ વધવાની એન્ટિસિપેશન, બીજી તરફ યુબીએસનું ડાઉનગ્રેડ. સર, ઝડપથી વરસાદ સારો છે, પણ અતિવૃષ્ટિનું સંકટ આ વર્ષે છે. અત્યારે હજી પણ એવું લાગી નથી રહ્યું કે ચોમાસું ખતમ થયું છે. જે રીતે આઈએમડી સ્કાયમેટ અને અધર બીબીસી જેવી વેધર એજન્સીના અનુમાન છે, એ રીતે હજી પણ 15 દિવસનો સ્પેલ રહેશે. આઈ થિંક કે એ જે 15 દિવસનો સ્પેલ છે એ પવન સાથે વરસાદના આગાહીનો છે, અને ઘણા ક્રોપ છે એ ડેમેજ થવાની શક્યતા છે. તો ડેફિનેટલી રૂરલ પ્લે છે, પણ આ એક થોડું હર્ડલ છે. આજે જે કરેક્શન છે, વીકનેસ છે, એફઆઈએસની સેલ છે. આ ઉપરાંત જે સેકન્ડ જે ફેક્ટર છે, એ ફેક્ટર એ છે કે યુબીએસ ને આ બંનેને અચાનક એના વેલ્યુએશન્સ થોડા એક્સપેન્સિવ લાગી રહ્યા છે. હાલાકી આજે પણ જે મીડિયા સાઇડથી રિપોર્ટ્સ હતા કે હીરોનો જે ઈવીનું માર્કેટ શેર છે થોડો કટ થશે, ઓલાનો કટ થશે, અને આનો ફાયદો ચેતક જે બજાજનું ઈવી સ્કૂટર લોન્ચ થયું છે આને એનો ફાયદો મળશે. તો મારા હિસાબે આ બંનેની કમ્પેરિઝન કરીએ તો આઈ થિંક કે બજાજ એક બેટર પ્લેસ પર છે. એથરના આઈપીઓની માર્કેટ વેઇટ કરી રહ્યા છે, અને એના જ હિસાબે હીરોનો શેર શોર્ટ ટર્મમાં ચાલો છે કે એથરમાં એ જે શેર હોલ્ડર કેટેગરીમાં જે લોકો લાભ લેવા માટે હીરોનો શેર લેતા હતા, તો આઈ થિંક ત્યાં પણ થોડું અનવાઇન્ડિંગ છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે અલ્પ વિરામ છે, કે પૂર્ણ વિરામ નથી, પણ કમ્પેરેટિવ વેલ્યુએશન વાઇઝ કે સ્કોપ વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં ટીવીએસ મોટર કમ્પેરેટિવ બેટર છે. ત્યાં એનો જે ઈવી માર્કેટ શેર છે એ સતત વધી રહ્યો છે, અને આઈ થિંક કે આ કંપની આગળ જતા આ સેક્ટરમાં ઈવીમાં લીડ કરી શકે એ કેપેસિટી છે. કમ્પેરેટિવ સેલ્સ એનું સારું છે, અને મીન્સ કે અત્યારે જે બજાજ છે એનો પણ માર્કેટ શેર આ જે સપ્ટેમ્બર મહિનામાં માર્કેટનું અનુમાન છે કે એનો માર્કેટ શેર 21% રહેશે. બહુ મોટી વાત કહેવાય જો બજાજ ઓટો 21%નો માર્કેટ શેર ઈવીમાં રાખે, તો આઈ થિંક આ સૌથી મોટો માર્કેટ શેર કોનો કટ થશે? ઓલાનો. ઓલા 49%ના માર્કેટ શેરથી ઘટીને 23%નું અનુમાન છે. તો મારા હિસાબે ટીવીએસ અને બજાજ ઓટો આ બે કમ્પેરેટિવ મીન્સ કે પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ. હીરો મોટોકોર્પ થોડું લેક કરી રહ્યું છે. માત્ર જે લોકોએ એથરના આઈપીઓના માટે શેર લેવો છે જરૂરથી લઈ શકે, બટ યસ, મારા હિસાબે જો ફંડામેન્ટલ વાઇઝ જોઈએ તો આ બંને સ્ટોક કમ્પેરેટિવ બેટર પ્લેસ લાગી રહ્યા છે.